જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકુ ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે સરિતા અત્યારે લઈએ છીએ. એમાં ગઈ વખતે આપણે ચેપ્ટર હજી અધૂરું જ છે. એમાં આપણે આગળ જોઈએ કે મામા શું કહે છે આપણને કે જ્યારે જીવન યાત્રાનો અમુક ભાગ પૂરો થાય ત્યારે આ સાત્વિક કાર્યો થોડાક ઓછા થવા જોઈએ. એ પહેલા ભલે કર્યા હોય ભગવાનની સ્મૃતિ રાખતા રાખતા. એટલે હવે જો આમાં મામા આપણને શું કહે છે કે હવે આપણે આગળ ગઈ સભામાં આપણે જોયું હતું કે મામાએ 4 આશ્રમ વિશે આપણને વાત કરી હતી કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ ને સંન્યસ્ત. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં આપણને વાત કરી હતી કે બાળકોનું બ્રહ્મચર્ય કે એના જોવાનું હોય ત્યાં સુધી સચવાવું જોઈએ, એવું એટમોસ્ફિયર વડીલોએ એટલે કે એના પેરેન્ટ્સ જે હોય એને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પછી ગૃહસ્થાશ્રમમાં કે બધી ફરજો નિભાવતા ભગવાન પરાયણ જીવન કેવી રીતે જીવી શકાય એના માટે બાપાશ્રી અને પર્વતભાઈનું આપણને ગૃહસ્થાશ્રમ ચરિતાર્થ કરેલો છે એમ કીધું હતું મામા. આપણે ગઈ સભામાં આપણે જોયું હતું. એટલે હવે અમુક ભાગ એમ કે જ્યારે જીવન યાત્રાનો અમુક ભાગ પૂરો થાય, અમુક એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ. એટલે હવે આપણે બી વિચાર્યું હતું કે આપણે અત્યારે આપણી જે સાંપ્રત સમયમાં જે આપણું જે આયુષ્ય છે એ કઈ 100 વર્ષનું બધાનું નથી. જો ઓછું થઈ જાય થોડું આયુષ્ય તો બધા આશ્રમોમાંથી 80 વર્ષનું આપણે ઓન એન એવરેજ આપણું આયુષ્ય જો ગણીએ તો બધા આશ્રમોમાંથી 5-5 વર્ષ આપણે બાદ કરી નાખવા પડે જો 80 વર્ષનું. તો હવે આપણે કે જો 50 વર્ષે એમ કે બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમ પૂરો થઈ જાય અને પછી વાનપ્રસ્થ એટલે આપણે બોલીએ છીએ ને કે 50 પછી બોલવામાં આંકડામાં એવું આવે 51, 52. એટલે ઈ જે છે એટલે વન પ્રવેશ ખબર પડે. એટલે કે ઈ વખત એટલે અમુક ભાગ પૂરો થાય તો જો હવે આપણે બધામાંથી 5-5 વર્ષ કાઢવા માંડીએ તો આમાં એ 50ની જગ્યાએ 45માં વર્ષે આપણે આ જે છે વાનપ્રસ્થ આપણું શરૂ થઈ જવું જોઈએ. એટલે કે ઈ જે છે એમાં તો કે શું ત્યારે આ સાત્વિક કાર્યો પણ થોડા ઓછા થવા જોઈએ મામા કે છે. એટલે કે સાત્વિક એટલે જે ભગવાન પરાયણ કાર્યો છે કે જે આપણે કથા કરવી ને સમયામાં જવું ને કે એ બી ઓછા થઈ જવા જોઈએ જ્યારે વાનપ્રસ્થમાં આવીએ ત્યારે. એ પહેલા ભલે કર્યા હોય કેમ કે જ્યારે બ્રહ્મચર્ય આશ્રમ હોય અને ગૃહસ્થાશ્રમ હોય ત્યારે એ શું કામ કરવાના હોય? કારણ કે જ્યારે જે આપણે કથા વાર્તા ને જે બધું મોટા સંતો પાસેથી સાંભળીએ આપણે તો એમાંથી એ લોકો આપણને જ્ઞાન આપે છે. કથા પારાયણ ને બધું જે થાય કે અને એમાંથી શું જ્ઞાન આપે છે તો કે ઈ જ્ઞાન આપે છે કે આપણે કેવી રીતે ભગવાનને રસ્તે આગળ ચાલી શકીએ. એટલે જ્યાં સુધી ઈ 2 આશ્રમોમાં હોઈએ, બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ, તો કે ઈ 2 આશ્રમોમાં આપણે હોઈએ ત્યારે ઈ જ્ઞાન લઈ લેવાનું કે આપણે એ રસ્તો કઈ રીતે આપણે અપનાવવાનો છે. ઈ જ્યારે આપણે એ રસ્તો આપણે શીખી લીધો હોય પછી ત્યારે આપણે જો વાનપ્રસ્થમાં આપણે જઈએ તો આપણે એ રસ્તે ચાલી શકીએ ને. પણ આ તો જ્યારે આપણે જો વાનપ્રસ્થમાં હોઈએ અને પછી આપણે શીખવાનું શરૂ કરીએ તો કે દિવસે શીખીએ ને કે દિવસે આપણે ઈ માર્ગમાં આગળ ચાલીએ. ઈ ત્યારે તો શીખતા બીજા વર્ષ નીકળી સીધા સંન્યાસ આશ્રમમાં પહોંચી જઈએ બીજે 25 વર્ષ થઈ જાય એટલે હવે તો 20 જ વર્ષ ગણવાનું. એટલે કે પેલા ધારો કે પેલા એમ કે બધા સમયમાં આપણે ગયા હોઈએ અને એમ કે આધ્યાત્મિક ચર્ચા વિચારણાઓ બધી કરી હોય એ બધું ભલે એમ કે કર્યું હોય અને એ પાછું કેવી રીતે કીધું છે કે સાત્વિક કાર્યો થોડા ઓછા થવા જોઈએ. એ પહેલા ભલે કર્યા હોય ભગવાનની સ્મૃતિ રાખતા. એટલે કે એ બધા કાર્યો એ મામા એમ કે છે કે હું માની લઉં છું કે આપણે બધા જે પેલા બધા કાર્યો કર્યા હોય એ ભગવાનની સ્મૃતિ રાખતા કર્યા હશે. ખરેખર તો આપણે જ્યારે વધારે પડતા કાર્યમાં ઓલાલ થઈ જઈએ છીએ, લેવાઈ જઈએ છીએ ત્યારે આગળ મામાએ જ કીધું છે કે આપણે ઘડીકમાં કે જ્યારે આવા ઉત્સવ સમયમાં જઈએ તો એમ થાય કે હા કે ભગવાનની સ્મૃતિ રાખવાની છે એટલે વળી પાછું થોડીક વાર રીએ ને વળી પાછા ભૂલી જઈએ, કાર્યમાં પ્રવૃત્ત થઈ જઈએ. એટલે કે ભગવાનની સ્મૃતિ એટલે ત્રુટક રીએ છે. એટલે કે ભગવાનની સ્મૃતિ રાખતા તમે બધા ઉત્સવ સમય કર્યા હશે કે અથવા જે કાંઈ પણ સાત્વિક પ્રવૃત્તિ કરી હોય, સેવા પ્રવૃત્તિ કરી હોય કે ભગવાનની જે કાંઈ પણ સેવા કરી હોય એ બધું ભલે તમે કર્યું હોય ભગવાનની સ્મૃતિ રાખતા પણ એમ કે વાનપ્રસ્થ શરૂ થાય
જીવનનો અમુક જીવન યાત્રાનો એ સમયગાળો જયારે આવે ત્યારે બધી પ્રવૃત્તિ ધીરે ધીરે કરતા ઓછી થવી જોઈએ. જો એ ચાલુ રહે તો એ કાર્યમાં એવું ગૂંચવાઈ જવાય કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. કારણ કે વાનપ્રસ્થમાં આવ્યા સુધી પણ જો એ પ્રવૃત્તિ આપણે ચાલુ રાખીએ તો પછી કે છે ને કે એક તમારી ઘરે પડી જાય, લાઈફસ્ટાઈલ થઈ જાય. એમ કે છે ને કે એનું જીવન જ એવી ટાઈપનું છે કે આપણે નથી કહેતા કે એને તો આખી જિંદગી અને રજોગુણમાં જો કાઢ્યું હોય તો હવે એને શાંતિથી બેસવું ના ગમે. કોઈ બહુ પ્રવૃત્તિશીલ હોય એટલે કે મામા એમ કે છે કે સેવા કાર્ય જો કરતા હોઈએ અને એમાં જો પ્રવૃત્તિમય થઈ જવાતું હોય અને ઈ ને પછી આપણે વર્ષોના વર્ષો સુધી એનું એ કાર્ય કરીએ એટલે સેવા કરીએ એ સારું કામ છે, પણ કે એટલા બધા અંદર કાર્યશીલ નહીં થઈ જવાનું કે આપણે ભગવાન ભજવાનું ભૂલી જઈએ. એટલે મામા એમ કે છે કે જો પછી શું થાય કે બહુ અંદર કે પ્રવૃત્તિ વાળું જીવન થઈ જાય એટલે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ જાય કે એવું ને એવું જીવન જીવે તો લાઈફસ્ટાઈલ એવી થઈ જાય ને તો પછી નીકળવું મુશ્કેલ થઈ જાય. પછી એટલે બધી નથી આપણે કહેવતો પડી કે પાકે ગળે પછી કાંઠા ના ચડે. પછી એનો સ્વભાવ પ્રકૃતિ અમુક ઉંમર પછી હવે ના બદલાઈ શકે. પછી એને અંતર્વૃત્તિ કરવી એટલે જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં હોઈએ ત્યાં સુધી ઈ માર્ગે કેવી રીતે ચાલવાનું એનું બધું જ્ઞાન આપણે મેળવી લીધેલું હોવું જોઈએ. અને પછી જયારે વાનપ્રસ્થમાં આવે એટલે સીધું ચાલવા જ માંડવાનું. મામા એમ કે છે એનો અતિરેક નહીં થઈ જવો જોઈએ. જે પ્રવૃત્તિઓ બધી કરીએ છીએ એનો નકરી એ ને એ કર્યા કરવાની એવું નહીં. ધારો કે પેલા એમ કે ભગવાન સંભાળતા ધારો કે એ ગૃહસ્થાશ્રમ હોઈએ ત્યારે ભગવાનની સાત્વિક પ્રવૃત્તિ એ ભલે ઘણી બધી કરતા હોઈએ, પણ એમ કે પછી જેવું વાનપ્રસ્થ શરૂ થાય એટલે બધી પ્રવૃત્તિ ધીરે ધીરે કરતા ઓછી થઈ જવી જોઈએ એમ મામા કે છે. એનો અતિરેક નહીં થવો જોઈએ. ભગવાને કાર્ય કરતા કારણ એટલે કે મૂર્તિની સર્વોપરિતા બતાવી. એટલે હવે એના માટે મામા કે છે કે ભગવાને એમ બતાડ્યું કે જે કાંઈ પણ સાત્વિક કાર્યો છે ઉત્સવ સમય એના કરતા જે કારણ એટલે કે મૂર્તિ એની સર્વોપરિતા બતાવવા માટે એક પ્રસંગ ઉભો કર્યો. અને કેવી રીતે બતાવવું એ આપણને હવે અહીંયા મામા આપણને પ્રસંગ કહે છે. તો કે ભગવાને શું કર્યું તો કે એક વાર ભગવાને રંગોત્સવ કર્યો, બધાને ખૂબ રંગે રમાડ્યા. એમાં મોટા મોટા સંતો હતા, રેલમ છેલ બોલાવી દીધી. હવે આપણે ભગવાનના ચરિત્રો બધા વાંચીએ છીએ ત્યારે આપણને ખબર છે કે કેવી રીતે રંગોત્સવ કરતા અને કેવું. એટલે જે કોઈ પણ ખાલી રંગોત્સવ એવું નહીં, દીપોત્સવ કે સમૈયા કે જે કાંઈ પણ બધા ઉત્સવો ભગવાન કરતા હતા, ફૂલ દોલોત્સવ કરે કે બધા જે શાકોત્સવ કરતા, દીપોત્સવ કરતા, એમાં પ્રત્યક્ષપણે મહારાજ સર્વોપરી મહારાજ જો બિરાજતા હોય અને એના પ્રભાવને કારણે કે લોકોને કેવો આનંદ આવે ને. કારણ કે એ વખતે પણ જે મહારાજ પ્રત્યક્ષપણે બિરાજતા હતા ત્યારે લોકો ભગવાન છે એમ ઓળખીને અને પછી એવા ભાવ સાથે રમતા હતા કે આ પૂર્ણ પુરુષોત્તમ. એટલે એ લોકોને તો કેવો આનંદ આવે ને. એટલે કે છે કે મોટા મોટા સંતો પણ હતા એ રંગોત્સવમાં ને રીલમ છેલ બોલાવી દીધા. એટલે લોકો આનંદમાં તરબોળ થઈ ગયા. એટલો બધો સરસ મહારાજે એ વખતે કર્યો. એ વખતે અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી પોતાની ઓરડીમાં પોતાના આસને માથે ઓઢીને ધ્યાન કરતા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી તો પૂર્ણ મુક્ત હતા. એટલે કેમ કે તો એની ઓરડીમાં બેઠા બેઠા ધ્યાન કરતા હતા. કોઈને એમ થયું કે ગોપાળાનંદ સ્વામી બધા સંતો સાથે કેમ નથી, તો શોધ કરવા માંડ્યા. મોટા મોટા સંતો મામા પેલા જ બોલી ગયા કે રંગોત્સવમાં મોટા મોટા સંતો હતા. હવે મોટા મોટા સંતોમાં ગોપાળાનંદ સ્વામીનું નામ તો આવે જ મોટા સંતોમાં. તો કોકને એમ થયું કે આ બધા મોટા સંતો છે અને ગોપાળાનંદ સ્વામી કેમ નથી. એટલે શોધવા માંડ્યા કે ગોપાળાનંદ સ્વામી ક્યાં ગયા એમ. સ્વામી તો આસને બેસીને માથે ઓઢીને ધ્યાન કરતા હતા. સ્વામીએ ઓઢેલું ધોત્યું આમ ખસેડીને એક પાર્ષદ હરિભક્તને સ્વામી એને જગાડ્યા. એટલે સ્વામી બેઠા હતા એટલે ત્યાં જઈને ધ્યાનમાં બેઠા હતા. એટલે પાછા આમ હોય ને ઇન્ક્યુઝિટિવ કે શું કરે છે, આમ કેમ અહીંયા બેઠા છે, લાવો હું એમને જણાવું. એમ કરીને ગયા આસને. જોયું તો સ્વામી એટલે માથે ઓઢીને બેઠા તો ખસેડી નાખ્યું ગોપાળાનંદ સ્વામી. એટલે પછી કે અરે સ્વામી, મહારાજે તો આજે સુખની રેલમ છેલ બોલાવી દીધી, તમે ત્યાં ના આવ્યા ને માથે ઓઢીને બેસી રહ્યા. હવે જો કેવું કહે છે, જાણે પોતે કંઈક લાવો લઈ લીધો હોય ને સ્વામી રહી ગયા હોય ને એવી રીતે પાછું જ્ઞાન કરવા બેસી જાય છે. એવા કેટલાય હોય ને. એટલે સ્વામીને કહે છે તમે ત્યાં ના આવ્યા અને માથે ઓઢીને બેસી રહ્યા. સ્વામી કહે ભાઈ, મહારાજે જેમ તમને રેલમ છેલ બોલાવીને એમ મને ઉત્તમોત્તમ સ્વાદિષ્ટ મિષ્ટાન ભોજનો જમાડવામાંથી ઉઠવા દે તો ઉઠું ને. હવે અનાદિમુક્તનું જે સુખ છે એમાં એમ કહેવાય છે કે પંચ વિષયના જે સુખ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ,
એ પંચે વિષયના જે સુખ છે એ નિત નવીન, એને વારી ફેરી નાખી દઈએ ને એવા છે, અને એ પાછા બધા સુખ એક સાથે અને નિત નવીન આવ્યા જ કરે. હવે કોઈ પણ એક વસ્તુ ધારો કે આપણને અતિશય ભાવતી હોય કે અતિશય દ્રશ્ય જોવાનું આપણને ગમતું હોય, કોઈ સરસ મજાની રળિયામણી જગ્યા હોય, પણ આપણે એકની એક જગ્યાએ કેટલી વાર ફરવા જઈએ? બહુ 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 ગમ્યું હોય તો 2 કે 3 વાર, પછી તો એમ થાય ને કે આપણે ત્યાં જોયેલું છે. ભાવતી વસ્તુ એકની એક ભાવતી વસ્તુ આપણી હોય તો આપણે કેટલી વાર ખાઈ શકીએ? એક બેઠકે ધારો કે આપણને કઈ પણ એક વસ્તુ ભાવતી હોય તો કેટલી ખાઈ શકીએ? 2 વાટકી, 4 વાટકી, 6 વાટકી કે એક થાળ કેટલો આપણે જમી શકીએ? ક્યારેક ને ક્યારેક તો. પણ જ્યારે કે મહારાજનું સુખ એવું છે કે નિત નવીન આવે છે, એટલે લોકોને એમાં કંટાળો નથી આવતો. કે નિત્ય નવીન સુખ આવતું હોય છે એટલે કંટાળો નથી. એટલે એવું સુખ. અને અનાદિ મુક્તનું જે સુખ છે એ તો સર્વોપરી સુખ છે. એટલે કે એમાં તો એનાથી વિશેષ બીજું કોઈ સુખ નથી. હવે ગોપાળાનંદ સ્વામી તો એ સુખ ભોગવતા હોય, એટલે આ લોકનું મહારાજ પ્રત્યક્ષપણે બિરાજતા હતા, એટલે એ સુખે કઈ જેવું તેવું તો ન જ હોય. કારણ કે પ્રત્યક્ષપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ બધાને સુખ આપતા હોય, પણ છતાં પણ જે ઓલું જે છે દિવ્ય સુખ અને આ લૌકિક સુખ કહેવાય ને. રંગોત્સવ મહારાજ કરાવતા હતા તો હોળીની રમત એટલે આ લોકના રંગો ને આ લોકનો ગુલાલ, આ લોકની બધી વસ્તુઓથી લોકોને આનંદ પમાડતા હતા. જ્યારે ઓલું તો દિવ્ય, અને એ દિવ્ય સુખ કેવું હોય એમ. એટલે કે એ ગોપાળાનંદ સ્વામી એ સુખ ભોગવતા હતા, જ્યારે આ બધા લોકો તો આ લોકની વસ્તુઓથી મહારાજ જે આનંદ કરાવતા હતા એ કરતા હતા. એટલે પછી કે છે, એટલે ગોપાળાનંદ સ્વામી એમ કે છે કે મને તો મિષ્ટાન મહારાજ જમાડતા હતા. હવે એ જમાડવાથી મને જમાડવાનું પૂરું કરે તો હું એમાંથી ઉઠું ને તમારી પાસે આવું ને. એટલે અને કે તમને મિષ્ટાનનું ભોજન જમાડવાથી ઉઠવા દેતા આવું ને. એટલે કે અને તમને શાકભાજી જમાડ્યા ને મને આ જમાડ્યું. એટલે કે તમને શાકભાજી જે જમાડ્યા તો એટલે પેલાને એમ થઈ ગયું કે આ તો કેવું કહેવાય? તો કે અરે, કે શાકભાજી? મહારાજ અમને આવા સુખ આપ્યા એને તમે શાકભાજી કયા? સ્વામી, આ તો તમે અપમાન કર્યું કહેવાય. એટલે હવે પોતાને આટલું બધું સુખ આવ્યું ને એને એમ હતું કે હું કહી દઉં કે તમે લાભ લીધા વગરના રહી ગયા, અથવા તો એને એમ હોય કે હા હું ચાલો આગળ પડીને ગોપાળ બાપાને અહીંયા લઈ આવું, કે જો મહારાજ એમ કરીને કેવા ગયા હતા ગોપાલ સ્વામીને. એના મનમાં જે હોય કે કદાચ સારો ભાવ હોય, આપણને શું છે ભાવ એ આપણને ક્યાંય આપણને મામાએ જણાવ્યું નથી, પણ એમ કે આવી રીતે ગોપાળાનંદ સ્વામીને લેવા ગયા. ગોપાળાનંદ સ્વામી તો અનાદિમુક્ત, આપણને બધાને ખબર છે કે કેવું સુખ માણતા હશે. મહારાજના રોમે રોમનું સુખ, જે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું, એ જે વાત છે. અને પાછું નિત નવીન, પડે પડે ક્ષણે ક્ષણે નિત નવીન સુખ અને પંચ વિષયના સુખ એક સામટા આવતા હોય. એટલે કેવું, આપણે તો હજી કલ્પના જ કરવાની રહી છે. એના વિશે આપણને હજી કઈ ખબર નથી, આપણે ખાલી વાચાર્થ છે એમ. એટલે એને ઓલાને ભાઈને એમ થઈ ગયું કે ઓહો, સ્વામી આ તો મહારાજનું અપમાન કર્યું કહેવાય. કે મહારાજ અમને આટલા બધા સુખ આપ્યા, એને એમ કે છે શાકભાજી, અને પોતે કરે છે મિષ્ટાન. એટલે પછી કે અપમાન કર્યું. હવે સ્વામી હસ્યા, કહે રાજી રહેજો, માફ કરજો. સ્વામી તો ક્ષમા માંગે એવા પુરુષ હતા. એટલે હવે જો આમાં આપણને મામા કે છે કે મોટા મુક્ત હોય ને કે નાની વાતમાં ઘણું બધું કહી જાય. એટલે હવે મામા અહીંયા આપણે કે અનાદિ મુક્ત હોય કેવા હોય? એમ કે અનાદિ મુક્ત જે હોય એકદમ કે ને મૃદુભાષી હોય. કોઈ જરા પોતે વ્યથિત ન થઈ જાય કોઈને પણ બોલચાલથી, કે કોઈ પણ કાંઈ પણ કહે તો. એટલે આ જે ભક્ત હતા એમ બોલ્યા કે તમે શાકભાજી કીધા મહારાજના, તમે અમને આટલા બધા સુખ આપ્યા ને તમે આમ કે આ તો અપમાન કર્યું ને એવું બધું બોલ્યા. તો એકદમ એમ કે અનાદિ મુક્ત કેવા હોવા જોઈએ એ મામા અહીંયા આપણને કહે છે. કે ગોપાળાનંદ સ્વામીએ એકદમ શાંતિથી કીધું કે માફ કરજો, કે રાજી રહેજો, મેં તમને આવું કીધું તો એમ. એટલે પછી કે સ્વામી તો ક્ષમા માગે એવા પુરુષ હતા. અનાદિ મુક્તને તો શું આ લોકના શબ્દો, કોઈ કામ અપમાન કરે એ કાંઈ હોતું નથી. હવે એ કામ પરોક્ષમાં આપણે જોઈએ ને તો એ જે થોડી ઘણી સિદ્ધિને પામ્યા હોય ને એ લોકો એ માન અપમાનથી પર થાય ને ત્યારે જે લોકોને કંઈક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બાકી કોઈને પણ કઈ એ બધાથી જ્યાં સુધી પર ના થાય તો એ તો સાવ સામાન્ય વસ્તુ છે ને. કે જો બીજા લોકોનું જે મેળવવું સુખ, જે કોઈ દેવી દેવતાઓને એ લોકો માનતા હોય, તો એ લોકો બી જો આ માન અપમાન પોતાને અંદર થતું હોય તો એ સુખને પામી નથી શકતા. તો આ તો અનાદિ મુક્ત, જ્યાં એમ કહેવાય કે તલભાર કસર મહારાજ રેવા દેવા માંગતા નથી. તો એવું જે સુખ હોય
કે ગોપાળન સ્વામી તો હવે એને આ લોકના શબ્દની શું હોય, કાંઈ હોય ને, એટલે તરત જ કહી દીધું કે તમને એમ લાગ્યું હોય કે મેં તમને કે અપમાન કર્યું છે તો તમે મને માફ કરજો એમ. એટલે અનાદિમુક્ત કેવા હોય એ અહીંયા મામા આપણને શીખવાડે છે. તો એ ઓલાને તો એમ થયું કે આ તો બરાબર નો જ કર્યું એને. એટલે પછી સીધું જઈને મહારાજને કહેવા બેસી ગયા કે મહારાજ ગોપાળન સ્વામી તો આવું કીધું. એટલે પછી આ ફરિયાદ મહારાજને કરી. પછી મહારાજ કહે આનો ઉત્તર સભામાં કરીશ. પછી સભા બેઠી. કારણ કે આ શું હોય કે ગોપાળાનંદ સ્વામી હોય, બીજા કોઈક સ્વામી, કોઈક બીજા એમ કહેવાય છે કે પરમ મામાએ જ અહીંયા સરિતામાં એક જગ્યાએ એમ કીધું છે કે પરમ ચૈતન્યનંદ સ્વામી હતા તે કેટલાય વર્ષોના વર્ષો સુધી પોતાના આસનમાંથી બહાર જ નહોતા આવ્યા, ઓડીમાં બેસી જ રહ્યા હતા. પછી કોકે એમ કીધું ત્યારે મહારાજ પ્રત્યક્ષપણે બિરાજતા હતા. તો કોકે એમ કીધું કે શું અહીંયા અને અહીંયા પડી રહ્યા છો, કે મહારાજ અહીંયા દર્શન આપે છે અને તમે દર્શન નથી કરતા, તો કે આ લઈ જા દર્શન કરવા. તો પછી ઓરડીમાંથી લઈ ગયા. તો થોડેક સુધી ગયા તો કે આટલા વર્ષે હું દર્શન કરવાનું, આટલા વર્ષથી તો તમે બેઠા છો રૂમમાં, તો કે લઈ જા પાછું. હવે એને મહારાજ આમ અંદર સુખ માણતા હોય, પાણીની અંદર જે વ્યક્તિ બેસી પડ્યો હોય એને પાણીની ઠંડકનો કેવો અનુભવ હોય. એને આપણે એમ કહીએ કે જો બારે પાણી છે ત્યાં જઈને તું વધારે સુખ લે, એને શું ફરક પડે? એટલે એમ કે ખારું ન્યા લઈ જા, એ પાણીમાં વધારે સુખ હોય તો. તો પછી એમ કે તું આ પાણીમાં છો તો એમાં તો કે હાલું ઈ પાણીમાં રહું. એટલે જે લોકો પાણીની અંદર મહાસાગરમાં ડૂબકી મારીને બેઠા હોય એને એમ કે જો ઓલો બીજો મહાસાગર છે, એના માટે તો બધું સરખું જ છે. ન્યાય મહાસાગરનું સુખ છે, પ્રત્યક્ષપણે મહારાજ બિરાજતા હોય એટલે, અને પોતે એ સુખ માણતા જ હોય. એટલે એમ કે ગોપાળાનંદ સ્વામી ને લોકો, એટલે મહારાજને એમ થયું કે આવું કેટલા એને સંકલ્પ થતા હશે. કારણ કે એ વખતે મહારાજ બધા સંતોને લઈને આવ્યા હતા ધામમાંથી, તો બધા આવી રીતે પડી રહેતા હોય ને. એટલે ઘણી વખત તો એવું મામા એવું સમજાવતા હતા કે કેટલા એવા સંતો હતા કે જે વગડામાં જતા રહ્યા અને ત્યાં સાધના કર જ કરે ને એના દેહ પડી જાય ત્યાં ત્યાં પ્રાપ્તિ થઈ જાય મહારાજનું જે એમને પ્રાપ્ત કરવું જે પૂર્ણ કામ થઈ જાય પછી શું દેહને રાખીને શું કરે? એ ત્યાં જંગલમાં વગડામાં એ લોકોના દેહ પડી જતા હતા. એવી સાધનાઓ કરતા હતા એ લોકો, અને પામી જાય પોતાને જે પામવું છે, જેના માટે એ લોકોએ સંન્યાસ લીધો, જેના માટે શ્રીજી મહારાજનો આશરો કર્યો, જેના માટે શ્રીજી મહારાજના સંતો થયા. એટલે એવા કેટલાય સંતો હતા. એટલે પછી મહારાજને એમ થયું કે આ જે આને મૂંઝવણ થઈ છે ને એને મને ફરિયાદ કરી કે ગોપાળન સ્વામી પોતાના આસને જ બેસી રહ્યા, તમે અહીંયા આટલી બધું સરસ આનંદ કરાવો છો, એનો એને લાભ ન લીધો. એટલે એમ થયું કે આનું સમાધાન મારે સભામાં કરવું, જેથી બીજા કોઈને આવો સંકલ્પ વિકલ્પ થાય નહીં. એટલે કે સભા બેઠી, સભામાં પ્રશ્ન નીકળ્યો. ત્યારે મહારાજે એમ કહ્યું કે આ જુદા જુદા ઉત્સવો પાછળ મારી મૂર્તિની સ્મૃતિ રહે એટલે આ ઉત્સવો કર્યા છે. મામાએ પહેલા જ આપણને કીધું ને કે પહેલા તમે જે કાંઈ પણ સાત્વિક કાર્યો કર્યા હશે મૂર્તિ સંભાળતા, હવે જો આપણે મૂર્તિ સંભાળ્યા વગર કોઈ પણ ઉત્સવ સમયા કરીએ તો એ મેળાવડો થઈ જાય. એક મેળાવડામાં આપણે જઈને પાછા આવીએ કાર્ય કરીને અને આપણા મનને સંતોષ આપી દઈએ કે હું ભગવાન મેં બહુ સરસ ભજી લીધા, એવી વાત થાય. આ તો એટલે કે છે કે આ હું મહારાજ એમ કે છે કે આ બધું જે ઉત્સવો કરું છું એની પાછળ કારણ શું છે કે તમે મારી મૂર્તિની સમક્ષ તમે હો અને મારી સાથે ને સાથે હો, એટલે એમ કે છે કે મારી સ્મૃતિ રહે તમને. અને પછી પણ જયારે તમે એમ કે આ બધું સંભાળશો ત્યારે એને એમ કે ઉત્સવ સમયાને કે છે ને કે મહારાજના લીલા ચરિત્રો સંભાળીએ તો મહારાજ એકદમ તરત સાંભળી આવે આપણને. એટલે મહારાજે કઈ જગ્યાએ કેવી કેવી લીલાઓ કરી છે તો એ લીલાઓ સાંભળીએ તો કે છે ને શાંતિનું એ વસ્તુ છે કે તમે આપણને માનસિક શાંતિ જોઈતી હોય તો મહારાજના લીલા ચરિત્રો સંભાળવાના. એટલે કે ઈ વસ્તુ આ બધું હું એટલા માટે કરું છું, મહારાજ કે છે કે તમને મારી સ્મૃતિ રહે એટલે આ ઉત્સવો કર્યા છે. હવે ગોપાળાનંદ સ્વામીને સ્મૃતિ રાખવાનું જ ન હોય તો કેવી એમાં પછી સ્મૃતિ રાખે અખંડ હોય તો એને ભૂલવા પણ સ્મૃતિ રહેવા પણ એવું તો હોય જ નહીં. એના માટે મામા એક જગ્યા આપણે પ્રસંગ માળામાં પ્રસંગ લીધો છે ને કે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એમ કે અખંડ તમે કહો છો કે મને સુખ આવે છે અને તમે કોઈ પણ કામ કરો કે બધું કરો તો એ અખંડ કઈ રીતે કહેવાય? ત્યારે પછી મામા કેટલો સરસ જવાબ આપે છે ને કે આ સીલિંગ ફેન ઉપર ફરે છે પંખો છત ઉપર, હું ગમે તે કામ કરતો હોઉં, સૂતો હોઉં, બેઠો હોઉં, જમતો હોઉં કે કોઈ પણ અગત્યનું કામ કરતો હોઉં, હવાનું ઠંડકનો અનુભવ મને થાય કે નહીં? બસ એવી જ રીતે એમ કે અખંડ મને અનુભવતા. હવે જે એમ કે આ બધું
જેને હંમેશા અખંડ સ્મૃતિ રહેતી જ હોય, એને પછી કે આ સ્મૃતિ રે એટલા માટેનું જે બધી ક્રિયાઓ હોય એ કરવાની ક્યાં આવશ્યકતા છે? એટલે કે આ બધા મહારાજ એમ કે છે કે આ ઉત્સવ સમયા હું એટલા માટે કરું છું કે જેને કારણે તમારા જેવા જે બધા સાધનિકો હોય એને કે મારી સ્મૃતિ રહે, એટલા માટે કે હું આ કરું છું. એમાં અમારા પ્રભાવને લીધે તમને સુખ આવે છે. હવે જો આ એક બહુ મોટી સમજવા જેવી વસ્તુ છે કે મહારાજ અને મહારાજ નાનાદી મુક્ત જયારે કોઈ પણ સમયમાં કે બિરાજતા હોય અથવા તો ત્યાં પધારે ત્યારે એમનો પ્રભાવ જ એવો, એમના ઓરા અને એમના સંકલ્પો ને એમનો જે પ્રભાવ પ્રતાપ પ્રકાશી જે બધું હોય ને એના કારણે બધાને સુખ વર્તે. કારણ કે આપણને બધાને અમુક જેને મામા શ્રીના દર્શન કર્યા હશે એ બધાને અનુભવ હશે જ કે જેવું એમ કે આમ બધું બધી તૈયારીઓનું બધું ચાલતું જ હોય, એવું ના હોય કે કઈ ક્રિયાઓ ન થાય ને કદાચ મામા એ પ્રસંગ પર ન પધારે તો એ પ્રસંગ ન ઉજવાય એવું ના હોય. પણ જેવા મામા એ પ્રસંગમાં હાજરી આપે ને એટલે તરત જ બધું વાતાવરણ બદલાઈ જાય, બધાના અંતરથી અંદર આનંદ એકદમ લાગવા માંડે કે હવે બહુ આનંદ આવે છે, હવે જાણે પ્રસંગ એવું જયારે મોટા મુક્ત પ્રસંગ પર હાજરી હોય ને ત્યારે આખું વાતાવરણ બદલાઈ જાય. અને એમ કેવાય છે કે મહારાજ અને મહારાજ નાનાદી મુક્ત જે પ્રસંગમાં હોય ને ત્યારે તો એમાં સમયમાં આરતીમાં ને બધા તો દેવો એ દર્શન કરવા આવતા હોય છે એવું કહેવામાં આવે છે. તો એમાં પછી કેટલો પ્રતાપ દેખાય ને. એટલે મહારાજ અહીંયા એ રહસ્ય મામા અહીંયા ખુલ્લું કરે છે કે હું જે કઈ પણ ઉત્સવ સમય કરું છું એમાં અમારા પ્રભાવને લીધે તમને સુખ આવે છે. હવે જ્યાં આપણે ઘણી વખત જઈએ કે આમ ઉત્સવ સમયમાં કે ક્યાંય પણ મંદિરે કે જો મોટા મુક્ત ન હોય તો આપણે યાંત્રિક રીતે દર્શન કરીને ઉત્સવ સમયા કરીને પાછા આવતા રહીએ છીએ. કોઈક સંતે કંઈક વધારે સારી એવી વાત કરી તો એમ થાય કે હા ઓલા સંતે સારી વાત કરી હા એમ. પણ જે અંદરનો આનંદ કહેવાય ને, આંતરિક આનંદ એ આપણને મળતો નથી કે આપણને અનુભવ થતો નથી. એવો બસ સમયમાં જઈને એમ ક્રિયા કરીને આવતા રહે ને એવું લાગે. પણ જયારે મુક્ત પધારેલા હોય એના પ્રભાવને લીધે બધાને આનંદ આવે, સુખ શાંતિ વર્તે. અને પછી કે છે મારા પ્રભાવને લીધે આવા સમયમાં તમને સુખ આવે છે. અને એવું જે મોટા મુક્ત જયારે બિરાજતા હોય અને સમયમાં એમની હાજરી હોય એટલે મામા કે છે ત્યારે તમારી પાત્રતા વધે છે, તમને સુખ આવે છે, તમારી પાત્રતા વધે છે, અંતઃશત્રુઓ પીડતા નથી. બોલો આ મોટા મુક્ત એટલે કે છે ને કે સમયમાં જયારે મુક્તની હાજરી હોય એવા સમયમાં આપણે હાજર થઈ જવું. શું કામ? કારણ કે એ વખતે કૃપા વર્ષા મુક્ત પોતાના પ્રભાવથી ખૂબ કરતા હોય અને એ કૃપા વર્ષા કરે એમાં શું લાભ થાય? તો કે એમાં આ લાભ થાય કે આપણી પાત્રતા વધે અને આપણને અંતઃશત્રુઓ પીડે નહીં. એટલે અમારા સુખ તરફ ગતિ થાય. એટલે આ બધા કાર્યો અમે ગોઠવ્યા છે. એટલે હવે ઉત્સવ સમય ને એ બધું શું છે કે આ તમારી પાત્રતા થાય અને તમારો અંતઃશત્રુઓ તમને નડે નહીં. એટલે પછી તમને અમારા તરફ એમ થાય કે અમે ભગવાન ભજીએ ને ભગવાનની મૂર્તિને પામીએ કે આવું જે સુખ મહારાજ આપે છે એનાથી અનંત ગણું સુખ મૂર્તિમાં છે એવું બધા કહે છે. તો મારે જો આ સુખમાં મને આનંદ આવે છે તો એમ કે પેલું સુખ કેવું હશે? એમ કે એવું વિચારીને મૂર્તિ તરફ જીવોની ગતિ થાય. મહારાજ કે છે એટલે અમે બધા સમય ગોઠવ્યા છે. અને સ્વામી તો કાર્યોથી આગળ વધી ગયા છે. કેમ કે ગોપાળન સ્વામીને આ બધાની ક્યાં આવશ્યકતા છે? એ તો સુખમાં જ બેઠા છે. જેને નદીમાં પાણીમાં એમ કે અથવા તો સમુદ્રમાં જવું હોય તો એને રસ્તામાં કેવી રીતે ક્યાં જવું ના કયો માર્ગ લેવો ને એ બધું ખબર પડે. પણ કે જે અંદર પાણીમાં જ ગરકાવ થઈને બેઠા છે એને મારે શું કેવું? જેને પાણીમાં મારે લઈ જવા છે એને મારે કેવું પડે કે ત્યાં પાણીમાં આવી ઠંડક હોય, ત્યાં તમને ગરમી ના લાગે કેવું બધું. એટલા માટે હું આ રંગોત્સવ કરું છું જેનાથી તમને એમ કે ખબર પડે કે એ સુખ કેવું છે, તમારી પાત્રતા વધે ને. એમ મહારાજ અહીંયા મામા આપણને કે છે સ્વામી આ કાર્યોથી આગળ તમે નથી વધ્યા એટલે મેં તમને આવી રીતે સુખ આપીને આગળ વધાર્યા. કેટલું જબરદસ્ત રહસ્ય છે આમ જોવા જઈએ તો કે આ ઉત્સવ સમય શેના માટે કરવાનો હોય કે દરેકે દરેક જીવ જ્યાં હોય ને ત્યાંથી એને આગળ વધારે. કોઈક 5મા ધોરણમાં હોય તો એને 6ઠ્ઠામાં મોકલે, 8મામાં હોય એને 9માં મોકલે, કોઈકને બહુ જ હોશિયાર હોય તો સીધો 12મામાં પણ મૂકી દે. એ મુક્ત પુરુષની કૃપા. એમ જો એમની હાજરી હોય સમયમાં ને એમાં બધામાં તો આટલો મોટો લાભ મળે. બાકી તો કથા વાર્તા થઈને ખાવ પીઓ જલસા કરીને એક મેળવડામાં જેમ જતા. અને એ કોને થાય કે જેને એવો ભાવ થાય કે આવા મોટા મુક્ત અને આવા મહારાજ ને બધા આ સમયમાં બિરાજે છે તો
તો મારા ચૈતન્યનું નક્કી ઉર્ધ્વીકરણ થશે. જેને એવો ભાવ હોય ને એ લોકોને એ લાભ મળે છે. બધાને ખાલી શુષ્ક રીતે ખાલી આનંદ માણીને ખાઈ પીને કરે એને એ લાભ નથી મળતો. એટલે કે તમને બધાને આવા બધા સુખ આપીને હું ધીરે ધીરે આગળ વધારું છું. સ્વામી તો એમ કે પૂર્ણ કામ થઈ ગયા છે એટલે એને શું કરવાનું છે, કાંઈ કરવાનું, એ તો સુખમાં જ છે. હવે સ્વામીને કંઈ કરવાનું બાકી નથી. તો હવે આ દિવ્ય ભોજન જ હોય ને. એટલે કે સ્વામીએ જે તમને કીધું છે એ બરાબર જ છે કે એ તો કે પૂર્ણ મુક્ત છે અને કે સારામાં સારું કે સુખ ભગવાનનું અમારું સુખ માણે છે તો એને મિષ્ઠાન જ કહેવાય ને. તમે તો હજી કે મારે તમને આગળ વધારવાના છે તો એ શાકભાજી જેવું જ કહેવાય કે નહીં. સર્વોપરી સુખના ભોજન જ જમે ને, બીજું શું ખાય. હવે કે ગોપાળન સ્વામી જેવા મહાન કે બીજું શું ખાય, ચાલો તમે કયો કે દિવ્ય ભોજન જ જમે કે બીજું કાંઈ. પછી બધા હરિભક્તોને આ વસ્તુ સમજાણી. જેને જેને કોઈને પણ સંકલ્પ થયા હશે એને એમ થયું હશે કે હા અમારે તો હજી પાત્ર બનવાનું બાકી છે એટલે મહારાજ આવા બધા સમયનો ઉત્સવ કરે છે. પછી બધા કહે છે કે મહારાજ અમને આવું સુખ ક્યારે મળશે. હવે મહારાજ શું કહે છે, ત્યારે મહારાજ કહે તમે અનંત જન્મોથી સુધી અમારી સ્મૃતિ કર્યા વગર આ જ ગોખે રાખ્યું છે ને એનો આનંદ માણ્યો છે. એટલે એમ કે બાહ્ય વૃત્તિ એટલે ભગવાનના નામે કે ને કે આનંદ માણવાનું એટલે આ ઉત્સવ સમય કરવાનું કે મામા એવું જ કે છે કે સાત્વિક પ્રવૃત્તિ છે. સાત્વિક પ્રવૃત્તિ પાત્ર થવા માટે જરૂરી જ છે. પણ એમ કે ક્યારે ક્યાં સુધી જરૂરી છે કે વાનપ્રસ્થમાં આવે ને એની પહેલા એ બધું જરૂરી છે. કે શું કામ કે જયારે વાનપ્રસ્થમાં આપણે આવીએ ત્યારે આપણે એકદમ તૈયાર હોઈએ. એકદમ ભગવાન ભજવાના રસ્તે ચાલવા માટે આપણે એકદમ તૈયાર હોઈએ. એટલે કે તમે ગોખે રાખ્યું છે એનો એટલે એટલી બધી બહિર્વૃત્તિ થઈ છે કે તમને મારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેતી નથી. અખંડ કારણ કે મહારાજ ગોપાળન સ્વામીને એ બધા જેવું સુખ લેતા હોય એવું સુખ જો આપણે રાખવું હોય તો મહારાજની અખંડ સ્મૃતિ રાખવી બહુ જરૂરી છે. હવે અખંડ સ્મૃતિ ક્યારે રહીએ કે જો એનો અભ્યાસ કર્યો હોય ત્યારે. હવે એ અભ્યાસ એટલે શું કે પોતાની અંતર્વૃત્તિમાં ધીમે ધીમે એકાંતમાં આપણે રહેવાનું અને એ એકાંતનું સેવન કરીને એનો અભ્યાસ પાડવાનો, સાંખ્ય જ્ઞાન કરવાનું, પોતાના દુર્ગુણો દૂર કરવાના, ગુણો જે અંદર છે એને આપણે આપણી અંદર સમાવાના, એ બધું જે છે એ કરવાનું. ત્યારે થાય ને તો કે તમે જ્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ એ જે બે આશ્રમ હોય ત્યાં સુધીમાં આપણે એકદમ તૈયાર થઈને ભગવાન ભજવા માટે રેડી થઈ જવાનું. પણ આપણે તો કે એ બધું કરતા જ નથી અને વાનપ્રસ્થમાં હોઈએ કે સંન્યાસ આશ્રમમાં હોઈએ, બસ ઉત્સવમાં જવું, સમયામાં જવું ને શું કહેવાનું ભગવાન ભજવા જઈએ છીએ ને બીજું ક્યાં કઈ જઈએ છીએ. ત્યાં તો કથા વાર્તા સાંભળીએ છીએ. પણ કથા વાર્તામાં શું આવે છે તો કે કથા વાર્તામાં એમ આવે છે કે ભગવાનને કેમ પામવા, ભગવાન કેમ મેળવવા. તો ઈ બધું હજી હવે વાનપ્રસ્થમાં સંન્યાસ આશ્રમમાં આવી ગયા હોય ત્યારે ઈ જ હજી સાંભળ કરવાનું કે ભગવાન કેમ મેળવવાનું. તો પછી કરવાનું ક્યારે. એટલે મામા એમ કે છે કે એટલે ઈ બધું કે આપણે અનંત જન્મથી આનું આ જ કરે રાખ્યું છે. અનંત હવે અનંતમાં તો કેટલું બધું આવી જાય ને. અનંત જન્મથી જો આપણે આનું આ જ કરે રાખ્યું હોય તો પછી અંતર્વૃત્તિમાં આપણને અખંડ વૃત્તિ રહેતી જ નથી. ઘડી ઘડી આપણે પ્રયત્ન કરીએ ને તો આપણને ખ્યાલ આવે છે કે ધારો કે આપણે સ્વામિનારાયણ એમ મનમાં વિચાર્યું કે હું બોલીશ જયારે આખો દિવસ કામ કરતા કરતા કે બ્રહ્મામ સ્વામિનારાયણ, પણ જયારે કંઈક એવું કાર્ય આવે ને તો વળી પાછું આપણું તૂટી જાય કે મહારાજની મૂર્તિ આપણે ભૂલી જઈએ. એટલે એવું આપણને થાય છે. એટલે મામા અહીંયા ઈ જ કે છે કે અખંડ વૃત્તિ રહેતી નથી. થોડોક વખત રહે, થોડો વખત ન રહે, એમ થયા કરે છે. ત્યારે એટલી બધી બાહ્ય વૃત્તિ કાઢવા માટે ગૃહસ્થાશ્રમ પૂરો થયા પછી આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. અખંડ વૃત્તિ રહેવાની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ જયારે વાનપ્રસ્થ આવે. એટલે અત્યારે જે બધા યંગ છે એની આ વાત નથી. અમારા જેવા જે વાનપ્રસ્થમાં પહોંચી ગયા છે એ લોકોની આ બધી વાત છે. એટલે એ લોકોના માટે આ જરૂરી છે. મામા એમ કે છે કે એ જરૂરી છે અને એ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનું વાનપ્રસ્થમાં પ્રવેશ થાય એટલે શરૂ જ થઈ જવું જોઈએ. મહારાજે એમ પણ કહ્યું છે ના આ થઈ જવી જોઈએ, એમાં ભૂલ નહીં કરવી જોઈએ. ભૂલ થઈ જાય તો પછી કે હવે વાનપ્રસ્થમાં આવ્યા પછી આપણે જ્ઞાન લેવા બેસીએ અને પછી ત્યાં આયુષ્ય પૂરી થઈ જાય પછી અખંડ વૃત્તિ રાખવાનું મેળ કેદી પડે. એટલે એમાં ભૂલ થવી જ ન જોઈએ. મામા એમ કે મહારાજે એમ પણ કહ્યું છે કે અક્ષરધામની સભા છે. ખરેખર આપણે એ દિવ્ય સુખના ભોગતા છીએ. ચૈતન્ય મહારાજની મૂર્તિમાં છે. પણ જો મહારાજને ભૂલી જઈએ તો વહાણમાંથી કૂદકો માર્યા જેવું થાય. એટલે મહારાજને બધા એમ કીધું છે કે આ બધી સભા છે એ અક્ષરધામની સભા છે.
અને આપણે એ સુખના ભોગતા પણ છીએ. એવા આશીર્વાદ જયારે આપણને આપી દીધા હોય તો એ આશીર્વાદમાં આપણે વિશ્વાસ રાખીને એ કાર્ય તો આપણે એ તરફ જવું તો પડે ને. હવે આપણે શું કરીએ છીએ કે મહારાજ આપણને અને મુક્તો એ આશીર્વાદ આપીને એ જે સમુદ્ર છે જીવન રૂપી સમુદ્ર અને એ સુખ તો એમાં આપણને વાણમાં બેસાડી દીધા છે કે આશીર્વાદ આપે કે જાઓ તમે માર્ગ કાપો, તમારા કર્મ અમે તમને પહોંચાડી દઈશું મંજિલ સુધી. પણ આપણે શું કરીએ છીએ, કારણ કે બાહ્ય વૃત્તિ છે એટલે અંતઃવૃત્તિ આપણે કરી શકતા નથી, એટલે વળી પાછા વ્યવહારમાં કૂદકો મારીએ છીએ. એટલે દરિયામાં કૂદકો મારી દઈએ, વળી પાછા વાણમાંથી વળી પાછું થોડાક વખત પછી એમ થાય કે ના 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 આપણે તો શું છે કે આ બધું જ્ઞાન લીધું એટલે વળી પાછી વૃત્તિ આપણી એમ થાય કે ના મારે બહિર્વૃત્તિ નથી કરવાની, મારે હવે વ્યવહાર નથી કરવાનો, મારે તો ભગવાન ભજવા છે. એટલે જેવો એ વિચાર આવ્યો એટલે એનો અર્થ શું થયો કે આવો વિચાર એટલે વાણમાં બેઠા, કે વળી પાછા વાણમાં બેઠા કે હા ચાલો મારે તો ભગવાન તરફ આગળ વધવું છે, મારે તો ભગવાન તરફ આગળ વધવું છે. અને વળી પાછું જયારે એમાંથી બાહ્યવૃત્તિ થવા માંડે, કાર્ય આપણે પાછા પ્રવૃત્ત થઈ જઈએ કાર્યમાં, ભગવાન ભૂલી જાય એટલે શું કહેવાય કે વળી પાછું કૂદકો માર્યો. એટલે મામા કે શું કે છે અહીંયા, મહારાજને ભૂલી જઈએ તો માણમાંથી કૂદકો માર્યા જેવું થાય. વળી પાછી સ્મૃતિ રહે અને વાણમાં આવી જાય, વળી પાછા વાણમાંથી કૂદે અને પાછા વાણમાં આવે. આવી ક્રિયા ચાલ્યા જ કરે છે. અનંત જન્મથી આપણે આ જ કર્યા કરીએ છીએ. અખંડ વૃત્તિ મહારાજમાં રહેતી જ નથી. ને ઘણી વાર પછી શું થાય કે એવો કૂદકો મારે ને કે પછી વાણ જતું રહે ક્યાંનું ક્યાં, પછી મધદરિયે આપણે અંદર સંસારમાં એવા ખૂંપી જઈએ ને કે જો પછી પ્રવૃત્તિશીલ થઈ જઈએ તો પછી ભગવાન ક્યાંય સાંભળે જ નહીં. કે મહારાજે એટલે કાંકરિયાનું પેલું 84 કરી અને પછી કેવું બતાડ્યું કે સંકલ્પનો મંદવાડ થઈ ગયો. એ પછી ગણેશ ધોળકાની રાનમાં કોઠમાં જઈને પછી 2-3 દિવસ રહીને સંકલ્પનો મંદવાડ વિરામ કર્યો. એ શું કામ એવું કહે છે કે ધારો કે આપણે કાર્ય કરીએ અને વ્યવહારમાં આપણે ખૂપી જઈએ, અમુક વ્યવહાર એવા હોય કે કરવા પણ પડે, તો શું કરવાનું એ રસ્તા પણ મહારાજે આપણને અહીંયા બતાડ્યા છે. કે પછી જયારે તમને આવું બહુ થાય તો પછી એકાંતમાં પાછું એકાંત સેવન કરવા જતું રહેવાનું અને ભગવાનમાં વૃત્તિ પાછી રાખવાની. અને પછી એટલે એવું દેખાડ્યું કે સંકલ્પનો મંદવાડ પોતે વિરામ કર્યો. પણ એટલે એનો અર્થ શું કે આપણને શીખવાડવા માટે ને કે પછી એવું જયારે થાય ત્યારે બહુ વ્યવહાર આપણે વ્યવહારશીલ થઈ જઈએ, વ્યવહારમાં ખૂંપી જઈએ તો પછી પાછું એમ કે એ મહારાજની મૂર્તિ એટલે વાહણમાં પાછું બેસવું તો પડે ને. પણ ઘણી વખત એવું થઈ જાય કે એવા વ્યવહારમાં પડી જાય ને કે તો વાહણ ક્યાંનું ક્યાં જતું રહી, પછી મૂર્તિમાં ક્યારેય આપણે પાછા જઈ શકીએ નહીં. એટલે કે એના કરતા વાણમાં બેઠા પછી કૂદકા મારવાની જે આપણી ફરજ હોય એ પ્રમાણે વાણમાં બેઠા બેઠા જ કર્યા રાખવાનું. વાણમાં બેઠા બેઠા કર્યા વ્યવહાર કરવા એટલે શું તો કે મહારાજની મૂર્તિ સંભાળતા સંભાળતા મહારાજે સોંપેલું કાર્ય છે એમ ફરજ માનીને બધું કરતા કરતા જો વ્યવહાર કરીએ તો મૂર્તિમાં વાણમાં બેઠા બેઠા આપણી બધી ક્રિયાઓ થાય. અને કે આવું આપણે ચાલ્યા જ કરે છે, અનંત જન્મથી આવું ચાલ્યા કરે છે. એટલે આપણને ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. એટલે મામા કહે છે કે આપણે એવું ના કરવું જોઈએ. એટલા માટે એમ ન થાય એટલા માટે મહારાજે આશ્રમ કર્યા. એટલે હવે આપણે વ્યવહાર કરવાનો હોય અને બધું આપણે જીવનમાં જીવવાનું હોય એટલે મહારાજે આપણે કે મામા એમ કે છે કે આ 4 આશ્રમો આપણા હિન્દુ સંપ્રદાયમાં સનાતન લોકો પહેલાથી જ કરી નાખે છે કે તમારું જીવન આવી રીતે વ્યતીત થવું જોઈએ. તો તમે એવી રીતે જયારે તમારું જીવન વ્યતીત થશે તો તમે એમ કે ભગવાન તરફ જઈ શકશો. તમારી વૃત્તિઓને સંકુચિત કરવી પડશે. તમારે અમુક સમય તમારો જીવનનો જાય પછી ભગવાનમય તમારું જીવન થવું જોઈએ. કે છે ને સાયકલ પાછી આપણી ગોળ રિવર્સ થવી જોઈએ. બધા એમ નથી કહેતા હવે જીવ્યા એટલું જીવવાનું નથી, હવે તો રિટર્ન જર્ની શરૂ. તો જે લોકો વાનપ્રસ્થમાં આવી ગયા છે જે લોકો એ બધાની આ વાત છે એ લોકો માટે બધાની માટે મારા આશ્રમ કર્યા છે. એ આશ્રમ પૂરા કર્યા પછી ગૃહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમમાં આવે ત્યારે તો મહારાજ સિવાય કંઈ જ ન રહે ને સુખ ભોગવવાનું. એટલે વાનપ્રસ્થમાં જયારે વ્યક્તિ પ્રવેશ કરે એની પહેલા તો એને આવું થઈ જવું જોઈએ, અખંડ વૃત્તિ ને એ બધું એનો અભ્યાસ એને કરી લેવો જોઈએ. પછી તો એમ કે અખંડ સ્મૃતિ કરીને પહોંચી જવાનું. એનું સુખ ભોગવાનું જયારે વાનપ્રસ્થાશ્રમમાં આવે ત્યારે તો કઈ ન રહે. સુખ વાનપ્રસ્થાશ્રમમાં અખંડ સ્મૃતિ કરીને પહોંચી ગયા સંન્યાસ આશ્રમમાં. હવે જે 25 વર્ષ આપણે કે 20 વર્ષ જે કાંઈ પણ આપણે ગણતા હોઈએ આપણા એક આશ્રમના, તો 20 વર્ષ આપણે ગણીએ તો 20 વર્ષ સુધી એમ કે ભગવાનની અખંડ સ્મૃતિનું જે સુખ છે, કારણ કે ગૃહસ્થાશ્રમમાં હોઈએ ત્યાં સુધીમાં એ જ્ઞાન લઈ લીધું હોય કેવી રીતે છે શું છે ને એ બધું પછી
જે વાનપ્રસ્થમાં આવીએ ત્યારે એનો અભ્યાસ કરીને 20 વર્ષની અંદર એ સુખ માણતા થઈ જવાનું અને સંન્યાસ આશ્રમમાં પહોંચી જવાનું. એટલે પછી શું થાય કે એ સુખ આવવા માંડતું જે જ્યાં સુધી વાનપ્રસ્થ પૂરો થાય ત્યાં સુધીમાં એ અખંડ સ્મૃતિનું સુખ દરેક વ્યક્તિને આવતું હોવું જોઈએ એવું મામા અહીંયા આપણને સમજાવવા માંગે છે. અને કે એ પૂરો થાય વાનપ્રસ્થ ત્યાં સુધીમાં શું થાય તો કે પછી આવે સંન્યાસ આશ્રમ. તો કે સંન્યાસનો અર્થ શું તો કે વૈરાગ્ય. કે સંન્યાસનો અર્થ સંન્યાસ એટલે વૈરાગ્ય, બધાથી વૈરાગ્ય, મૂળ અક્ષર કોટી સુધી વૈરાગ્ય, સેમાય લેવાનું નહીં. જ્યારે સંન્યાસ આશ્રમ આવે ત્યારે બધાથી છૂટા પડી પોતાના અંદર એકદમ એકાંત સેવન કરી અને ભગવાનમય થઈ જવાનું. એક મહારાજ સિવાય કોઈ જગ્યાએ ક્યાંય સ્નેહ ન રાખવો. દીકરા દીકરી મા બાપ જે કોઈ પણ વાનપ્રસ્થમાંથી સંન્યાસમાં આવે ત્યારે મા બાપ તો કદાચ યાદ ન હોય. સંન્યાસી પોતે જ ઘરડા થઈ ગયા હોય, પછી દીકરા દીકરીના લગ્ન થઈ ગયા હોય, એના ઘરે દીકરા થઈ ગયા હોય, એટલે કે પછી જવાબદારીઓ બધી પૂરી કરી નાખવાની. પછી એક મહારાજનું જે સુખ અખંડ સ્મૃતિનું જે સુખ આવે છે ને એને જ ભોગવવાનું. પછી બધે કે એનું નામ જ સંન્યાસ આશ્રમ. બધામાંથી સંન્યાસ લઈ લેવાનો, બધામાંથી વૈરાગ્ય. હેત કોનામાં તો કે એક ફક્ત મહારાજમાં ને મહારાજમાં હેત રાખવાનું, બાકી બધામાંથી સંન્યાસ લઈ લેવાનો. એ સ્થિતિને પામવા માટેના છેલ્લા 2 આશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ છે. એટલે કે આપણે મહારાજની અખંડ સ્મૃતિ રહે, મહારાજને વિશે પ્રેમ વધે, બધું જે છે એના માટે કે આ ભગવાને 2 આશ્રમ કર્યા છે. એટલે કે એ 2 આશ્રમમાં આપણે જવાનું છે. એટલે ઈ વાનપ્રસ્થ આશ્રમમાં જવા પહેલા આપણે અખંડ સ્મૃતિનો અભ્યાસ કેવી રીતે કરવું ને બધું કથા બથા સમયા બમયામાં જઈને એ બધું કરી લેવાનું. અને એમાં આપણે આગળ એ રસ્તે ચાલતા થઈ જવાનું. પછી જ આપણે કે એમાં જવાય એમાં આપણને અહીંયા સમજાવે છે. હવે સમય થઈ ગયો છે, બાકીનું પછી આપણે આવતી વખતે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન.